જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે રાયતા મરચાં બનાવીએ છીએ, એની રેસીપી આપું છું. પહેલાં આપણે મરચાં લેવાના. આ કિલો મરચાં છે, એટલે આ ધોઈને સવારે છે ને મેં ચીરા પાડી દીધા અને હળદર મીઠું અંદર ભરી દીધું આની અંદર, અને પછી લીંબુ નીચોવી દીધા. 2 કિલો છે ને એટલે 2 લીંબુ જોઈએ. એટલે સાંજે છે ને પછી આવી રીતે કોરા કરી દેવાના, એકદમ કપડાં, કોટનના કપડા પર પાથરી દેવાનું. અને પછી આપણે રાઈનો ગોળો બનાવવાનો. આમાં તેલ લીધું છે અને રાઈને છે ને, રાઈની દાળને એકદમ ક્રશ નહીં કરી નાખવાનો, એ થોડો થોડો કૂટી નાખવાનો. અથવા ઓલામાં કરો ને મિક્સરમાં, તો જારની અંદર 2 કે 3 વાર ચાલુ બંધ કરવાનું, એટલે અધકચરી દાળ થઈ જાય. હવે આમાં આપણે 2 કે 3 પાવડા તેલ મૂકશું. તેલ મૂક્યા પછી તેલને બરોબર આવવા દઈશું. અને હિંગ ખાતા હોય તો હિંગ નાખવાની, ના ખાતા હોય તો નહીં નાખવાની. તેલ બરોબર આવી જાય ને, થોડું ગરમ થઈ જાય, તેલ આવી ગયું છે. પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો. પછી રાઈની દાળ નાખવાની. રાઈનો બોળો કયો તોય ચાલે, રાઈની દાળ કયો તોય ચાલે. ઘણા બોળો કહીએ, અમે બોળો કહીએ, પણ અમુક ગુજરાતી હોય એમ કે રાઈની દાળ. સેજ આવી રીતે આ એલ્યુમિનિયમનું તાંસળું લો ને એટલે એ ગરમ હોય, એટલે બહુ નહીં આમ ખાવા દેવાનું. સેજ ગરમ તેલ બધે ચડી જાય ને એમ. અને પછી સ્વાદ પ્રમાણે મીઠું. મરચાં ઓલરેડી આપણે બનાવેલા જ છે, હળદર મીઠું ચડાયેલું જ છે, એટલે આમાં માપનું નાખવાનું, બોળા જેટલું જ નાખવાનું, રાઈની દાળ જેટલું. પછી બહુ ખારું થઈ જાય. પછી થોડી હળદર નાખી દેવાની, એટલે આપણો ગોળો પીળો થાય. મરચાંમાં ઓલરેડી મીઠું ને હળદરવાળા તો કરેલા જ છે આપણે. એક દિવસ આખો દિવસ રહેવા દીધા છે, એટલે હળદર મીઠું અને લીંબુ ચડી ગયા હોય. બસ પછી આપણે આને ઉતારી લેવાનું નીચે. પછી આને છે ને ઠંડુ થવા દેવાનું. ઠંડા થઈ જાય ને પછી આપણે મરચાં મિક્સ કરીશું અને લીંબુ ત્યારે નીચોવશું. આ બોળો આપણે ઠંડો થવા દેવાનો. હવે આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. હવે એમાં લીંબુ નાખશું. મોટા હોય તો 2 લીંબુ, નકર નાના હોય તો 3 લીંબુ. મારે મીડિયમ છે એટલે મેં 3 લીંબુ લીધા છે. આ લીંબુ નાખશું ને ત્યાં જ સુગંધ મસ્ત આવશે. અને જે વધારે બનાવતા હોય, વેચતા હોય, એ બધા આમાં ઓલું શર્કરા નાખે, એટલે એનાથી 12 મહિના સુધી મરચાં બગડે નહીં. આપણે તો આ કિલો નાખવા હોય, શરદીમાં ખાવા હોય. અને આપણે કાઠિયાવાડીને તો મરચાંય બહુ જોઈએ, એટલે ફટફટ પતી જાય. હવે રસ નીકળી ગયો છે આપણો, અને બીજા બધા હોય ને એ કાઢી લેવાના. આજે આપણે આ તપેલીમાં નાખી દેવાનું, પછી કાલે બોટલમાં ભરશું. આવી બરણી હોય ને એમાં પછી ભરી દેવાના. આવી બરણીમાં કાચની.
હવે આપણા મરચાં બધાય ઓલા થઈ ગયા છે મસાલાવાળા. હવે આજ આખી રાત આમને રહેવા દઈશું ને એમ દબાઈને, પછી આવી બરણીને ભરી લેવું, એટલે કાલે તો ખાવા જેવા થઈ જ જશે. ચલો હવે આપણા મરચાં રાયતા મરચાં તૈયાર.